નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા, તવીસી ટેકનિકલ હાઈસ્કૂલ મોરબી. આજે આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 2 પ્રશ્ન નંબર 7 થી શરૂઆત કરીશું. આગળના પ્રશ્નો આપણે ચલાવી દીધા છે. પ્રશ્ન નંબર 7 છે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. બરાબર. આગળ આપણે પ્રશ્ન 6 પ્રશ્નો જે છે એ સમજાવી દીધેલા છે. તો પ્રશ્ન નંબર 7 થી શરૂઆત કરીએ. વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. બરાબર સમજો. વિદ્યુત ભારના તંત્રની, તો આખો વિદ્યુત ભારનું તંત્ર હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી છે આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું. હવે શરૂઆત કરીએ એ પહેલાં કોઈ પણ વિદ્યુત ભારો જે છે એના તંત્રની સ્થિતિ ઉર્જા તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના નહીં, ખાલી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર સમજો. કોઈ પણ તંત્ર જે છે એની સ્થિતિ ઉર્જા તેમના વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ બે વિદ્યુત ભાર વચ્ચેની સ્થિતિ ઉર્જા હોય છે. હવે એને આપણે મેળવીએ, એ સૂત્રને આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ આપણે અનંત અંતરેથી. દાખલા તરીકે કોઈ એક અહીંયા અનંત અંતર છે. અહીંયા અનંત અંતરે 3 વિદ્યુત ભારો છે. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. સમજવાનો બરાબર પ્રયત્ન કરશો તો પ્રશ્ન જે છે એકદમ સરળ છે. બરાબર. તો અનંત અંતરે અહીંયા 3 વિદ્યુત ભારો છે, Q1, Q2 અને Q3. બરાબર. તો આપણે શરૂઆત કરીએ. Q1, Q2 અને Q3 વિદ્યુત ભાર છે. બરાબર. અનંત અંતરે છે. હવે આપણે શું કરવાનું છે? આ Q1, Q2 અને Q3 વિદ્યુત ભારો જે છે એને અનંત અંતરેથી લાવવા છે. કઈ જગ્યાએ લાવવા છે? તો કે R1, R2 અને R3 સ્થાન સદિશ પાસે લાવવા છે. અહીંયા R1 સ્થાન સદિશ છે, અહીંયા R2 સ્થાન સદિશ છે અને અહીંયા R3 સ્થાન સદિશ પાસે જે બિંદુઓ P1, P2 અને P3 બિંદુઓ પાસે લાવવા છે. તો સૌ પ્રથમ આપણે Q1 ને અહીંથી લાવીએ. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. Q1 ને મારે R1 પાસે લાવવો છે, P1 પાસે લાવવો છે. તો શરૂઆતમાં મારે કોઈ પણ કાર્ય કરવું નહીં પડે, કેમ કે અહીંયા કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું નથી. તો આપણે કાર્ય ક્યારે કરવું પડે? તો કે કાર્ય આપણે ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડતું હોય છે. તો અહીંયા કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી કે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હાજર નથી. એટલે અહીંયા શરૂઆતમાં આપણે Q1 ને લાવવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. Q1 જે છે અનંત અંતરે છે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય છે? શૂન્ય. તો આપણે Q1 ને લાવીએ છીએ. Q1 ને લાવ્યા પણ કોઈ પણ કાર્ય કરવું પડ્યું નથી. બરાબર સમજો. કેમ? તો કે અહીંયા કોઈ પણ વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવતો નથી કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર આટલામાં અસ્તિત્વ શરૂઆતમાં ધરાવતું નથી. બરાબર. તો Q1 ને લાવીએ છીએ તો અહીંયા કાર્ય થાય છે W1 બરાબર 0. સમીકરણ 1 કહી દીધું. બરાબર. હવે આ Q1 હાજર છે તો Q1 ના કારણે આપણે P2 બિંદુ જે છે આ P2 બિંદુ અહીંયા આપણે Q2 ને લાવવો છે. બરાબર સમજો. Q1 ને લાવવા માટે કાર્ય શૂન્ય હતું, પણ હવે Q2 ને લાવશું ત્યારે Q1 ઓલરેડી અહીંયા અસ્તિત્વ ધરાવે છે. હવે Q1 ઓલરેડી અહીંયા અસ્તિત્વ ધરાવતું હોવાથી શું થશે? Q2 ને લાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. હવે Q2 ને લાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. બરાબર સમજો. તો વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન કેટલું હાજર છે? તો કે Q1 નું સ્થિતિમાન Q2 પાસે. બરાબર સમજો. Q1 નું સ્થિતિમાન જેને આપણે V1 કહીએ છીએ, V1 બરાબર K Q1. પણ સ્થાન કેટલા અંતરે? તો કે 1 થી 2 ને જોડતા સદિશ પાસે, એટલે કે R12 સ્થાન સદિશ પાસે વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર K Q1 R12 છે. ક્લિયર? ફરીથી એક વખત શરૂઆતમાં Q1 વિદ્યુત ભારને લાવવા માટે અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે. એને સમીકરણ નંબર 1 કહી દીધું. હવે Q1 જે છે એનું વિદ્યુત સ્થિતિમાન આ Q2 બિંદુ પાસે, P2 બિંદુ પાસે. Q2 ને લાવ્યા નથી આપણે, એમ સમજો. હજી આપણે Q1 ને એકને જ લાવીએ છીએ. Q1 ને આપણે લાવીએ છીએ તો Q1 ને આપણે અહીંથી કાઢી નાખીએ.
આ Q1 જે છે એ નીકળી ગયા, એટલે કે આ Q1 જે છે એ નીકળી ગયા. રેડી? હવે આપણે શું કરશું? Q2 ને લાવવાના છે. કોને લાવવાના છે? Q2 ને. Q2 ને P2 પાસે લાવવા છે, પરંતુ આપણે કાર્ય કરવું પડશે. કેમ? તો કે Q1 નું સ્થિતિમાન ઓલરેડી અહીંયા અસ્તિત્વ ધરાવે છે, એટલે કે Q1 નું સ્થિતિમાન અહીંયા અસ્તિત્વ ધરાવે છે. કેટલું અસ્તિત્વ ધરાવે છે Q1 નું સ્થિતિમાન? તો કે K_Q1/R12. ક્લિયર? તો Q2 ને V1 ની હાજરીમાં P2 સ્થાને લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે એ કાર્ય શું થશે? બરાબર સમજો. અહીંયા જોઈએ આપણે તો કાર્ય W2, કાર્ય W2 Q2V1, W એટલે QV, કાર્ય W એટલે શું? QV, QV, V એટલે W ના છેદમાં Q, તો W બરાબર શું થાય? QV. યાદ જ રાખવાનું, કાર્ય QV, ઉર્જા QV, યાદ જ રાખવાનું. કેમ કે આપણે ગતિ ઉર્જા માટે QV નો ઉપયોગ કરશું, આપણે EV નો ઉપયોગ કરશું. Q ની જગ્યાએ ઘણી વખત ઇલેક્ટ્રોન વાપરશું, તો EV પણ વાપરશું. બરાબર છે? એટલે QV જે છે, પણ Q કોણ? Q2. તો V કોની હાજરી હતી ત્યારે આપણે કાર્ય કરીએ છીએ? V1 ની. આ V1 આવડો, આ તો Q2V1, V1 ની કિંમત અહીંથી ઉપાડીને અહીંયા મૂકશો તો સૂત્ર બનશે K_Q1Q2/R12. Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર K_Q1Q2/R12. જોજો, કેમ કે Q1 ની ઓલરેડી હાજરી હતી એટલે અહીંયા કાર્ય કરવું પડ્યું છે. અહીંયા Q1 ને લાવવા માટે આપણે કાર્ય શૂન્ય હતું, પરંતુ Q2 ને લાવવા માટે કાર્ય જે W2 છે એ K_Q1Q2/R12 છે. સમીકરણ નંબર 2. બરાબર સમજો? ક્લિયર? તો હવે અહીંયા આપણે Q2 જે છે એ નીકળી જશે. આ Q2 નીકળી જશે. Q2 નીકળી ગયા. કેમ? તો કે Q2 અહીંયા આવી ગયા છે. હવે આપણે શું કરવાનું છે? Q3 ને લાવવાના છે. આ Q3 જે છે એને P3 પાસે લાવવા છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો? આ Q3 ને લાવવા માટે બે પ્રકારના વિદ્યુતભાર ઓલરેડી અહીંયા હાજર છે. એટલે કે Q1 નું આ બિંદુ પાસે કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે અને Q2 નું પણ આ બિંદુ પાસે કંઈક ને કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે. બરાબર સમજો? એટલે કે આ Q3 ને લાવવામાં આ Q1 અને Q2 બંને અપાકર્ષણ બળ અનુભવશે. સાદી ભાષામાં કહીએ તો અપાકર્ષણ બળ. પેલા Q1 ને લાવવા માટે એ કઈ વિદ્યુતભારનું અપાકર્ષણ બળ અસ્તિત્વ નહોતું ધરાવતું, એટલે આપણે કાર્ય શૂન્ય કરવું પડ્યું. પછી Q2 ને લાવવા માટે Q1 જે છે એનું અપાકર્ષણ બળ લાગતું હતું. સિમ્પલ રીતે સમજીએ એ માટે તો અપાકર્ષણ બળ લાગતું હતું. Q1 નો એકનો જ સામનો કરવો પડતો હતો. Q2 તો આવી ગયો. હવે Q1 અને Q2 બંને અહીંયા અસ્તિત્વ ધરાવે છે. તો અનંત અંતરેથી આ Q3 વિદ્યુતભારને મારે લાવવો હોય તો Q1 અને Q2 બંનેનું અપાકર્ષણ અસ્તિત્વ ધરાવે છે. બરાબર? અનંત અંતરે શું? અનંત અંતર કેમ ગણીએ છીએ? તો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી ગણવામાં આવતી હોય છે? શૂન્ય ગણવામાં આવતી હોય છે. ક્લિયર થયો? તો બરાબર સમજો. Q3 માટે બે વિદ્યુત સ્થિતિમાન અસ્તિત્વ ધરાવે છે. તો અહીંયા હવે પહેલા વિદ્યુત સ્થિતિમાન ગણી લઈએ. આ V3 વિદ્યુત સ્થિતિમાન V3 ની ગણતરી કરીએ તો V2 ની, V1 તો હતું જ, V2 ની ગણતરી કરીએ તો અહીંયા Q1 નું તો K_Q1/R13, 1 અને 3 ને જોડતો સદિશ R13 અને 1 અને 2 ને જોડતો સદિશ R12. તો Q1 નું અહીંયા આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન K_Q1/R13 અને Q2 નું આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન K_Q2/R23, 2 અને 3 ને જોડતો સ્થાન સદિશ. બરાબર? 2 અને 3 ને જોડતો સ્થાન સદિશ K_Q2/R23. એટલે અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ જે છે એ સુધારવાની છે. અહીંયા શું આવશે? R23 આવશે. શું આવશે? R23. બરાબર? અહીંયા આવશે આ જગ્યાએ R2 અને 3 આવશે. ઓકે, ભૂલ સુધારી નાખજો. ક્લિયર? ચાલો હવે અહીંયા R23 આવશે, એ બે વચ્ચે જોડતો સદિશ આવશે. બરાબર?
તો હવે આપણે કાર્ય જે કરવું પડે છે કોને લાવવા માટે Q3 ને, આ Q3 ને આ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, તો અહીંયા શું થશે, આ Q3 અહીંયા નીકળી જશે, અહીંથી નીકળી જશે, ક્યાં આવી જશે, આ બિંદુ પાસે આવી જાય છે. Q3 બિંદુ પાસે આવીએ છીએ, લાવીએ છીએ ત્યારે કરવું પડતું કાર્ય, તો કે અહીંયા જે સ્થિતિમાન છે એ V2 અસ્તિત્વ ધરાવે છે. કેટલું સ્થિતિમાન અસ્તિત્વ ધરાવે છે, આ V2. આ V2 સ્થિતિમાન અસ્તિત્વ ધરાવે છે, તો કાર્ય W3 બરાબર Q3 V2. Q3 વિદ્યુતભારને લાવવાનો છે, કયા સ્થિતિમાનની હાજરીમાં લાવવાનો છે, તો કે V2 ની હાજરીમાં લાવવાનો છે. સમજાય છે? સમજાય છે? ફરી વખત એક વખત આ રિવિઝન કરી લેવાનો, આ વિડીયો જોઈ લેવાનો, એટલે બરાબર સમજાઈ જશે. તો W2 અહીંયા પણ ભૂલ છે, W3 આવશે. શું આવશે? W3. અહીંયા શું થશે, KQ1 Q3 upon R13. અહીંયા આપણે ઉપાડીને આગળથી ઉપાડીને શું લેવા, આ કિંમત વિદ્યુત સ્થિતિમાનની, અને એની સાથે Q3 નો ગુણાકાર કર્યો, એટલે શું કર્યું, KQ1 Q3 upon R13 થઈ ગયું. અહીંયા KQ2 Q3 upon R23 થઈ ગયું. ક્લિયર? તો KQ1 Q3 upon R13 અને KQ2 Q3 upon R23, આને શું કહેશું, સમીકરણ નંબર 3 કહેશું. ક્લિયર? બરાબર. તો અહીંયા આ W3 છે. શું છે? W3. કરેક્શન કરતું જવાનું. બરાબર. પછી હું જે PDF ફાઇલ મોકલીશ ટેલિગ્રામમાં, આની PDF ફાઇલ જે છે એ કરેક્શન કરીને મોકલી દઈશ. જે કંઈ ભૂલ જે છે એ કરેક્શન કરીને મોકલી દઈશ. બરાબર. ચાલો હવે જોઈએ કુલ કાર્ય. કુલ કાર્ય જોઈએ છે તો કુલ કાર્ય U બરાબર શું થશે, W1 W2 અને W3 નો સરવાળો. W1 એટલે સમીકરણ નંબર 1, આ W1 છે. બરાબર. W2 એટલે આ KQ1 Q2 upon R12, અને W3 એટલે KQ1 Q3 વાળું અને KQ2 Q3 વાળું. બરાબર છે. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો W1 0 છે, W2 આગળ KQ1 Q2 upon R12, KQ1 Q3 upon R13 અને KQ2 Q3 upon R23. આ R23 આવ્યા, R13 આવ્યા અને R12 આવ્યા. રેડી? આટલું ક્લિયર થઈ ગયું. જો Q1 Q2 ગ્રેટર ધેન 0 તો ઉર્જા ધન. એ આ શું કહેવા માગે છે ખબર છે? આ એવું કહેવા માગે છે કે સજાતીય વિદ્યુતભાર હોય. શું હોય? સજાતીય વિદ્યુતભાર. સજાતીય વિદ્યુતભાર એટલે કા બંને ધન હશે ને કા બંને ઋણ હશે. બંને ધન હોય તો બંનેનો ગુણાકાર કેવો રહેવાનો છે? ધન જ રહેવાનો છે. બંને ઋણ હોય તો પણ બંનેનો ગુણાકાર કેવો થવાનો છે? ધન જ થવાનો છે. અને Q1 Q2 લેસ દેન 0 શું બતાવે છે? વિજાતીય વિદ્યુતભાર. વિજાતીય એટલે એક ધન અને એક ઋણ હોય તો બંનેનો ગુણાકાર શું થવાનો છે? ઋણ જ થવાનો છે. એટલે શૂન્ય કરતાં કેવી સંખ્યા થશે? નાની થશે. તો સ્થિતિ ઉર્જા કેવી હશે? ઋણ હશે. બંને સજાતીય હોય તો એની સ્થિતિ ઉર્જા ધન હોય છે, અને બંને વિજાતીય હોય તો એની સ્થિતિ ઉર્જા કેવી હોય છે? ઋણ હોય છે. તમારે આ રીતે યાદ રાખવાનું રહેશે. સમજાઈ ગયો? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. બરાબર સમજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર હોય. અહીંયા આપણે શું હતું, કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું. ડાયરેક્ટ આપણે Q1 Q2 અને Q3 ત્રણેય વિદ્યુતભારોને લાવવા માટે જે કુલ કાર્ય કરવું પડ્યું, એટલે કે Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W1, Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 અને Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W3. એ ત્રણેય કાર્યનો સરવાળો કરવાથી આપણને પરિણામી ઉર્જા જે છે એ આખા તંત્રની સ્થિતિ ઉર્જા મળેલી છે. બરાબર. તો હવે આ પ્રશ્ન નંબર 8 ની અંદર શું કહેવા માંગે છે, તો કે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, એટલે કે ઓલરેડી અગાઉ એક વિદ્યુત ક્ષેત્ર હાજર છે. બરાબર સમજો. હાજર છે અને આપણે Q1 અને Q2 ને લાવવાના છે. તો જે વિદ્યુત ક્ષેત્ર હાજર છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે R1 પર લાગતું R1 પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે કે Q1 વિદ્યુતભારને ક્યાંથી લાવવો છે? અનંત અંતરેથી. અને વિદ્યુત ક્ષેત્ર એની હાજરી છે તો એની હાજરીમાં R1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય તો તમને ખબર છે QE કહીએ છીએ ને, કાર્યને QE કહીએ છીએ. તો એ QE
એમાં Q1 V ઓલરેડી અસ્તિત્વ ધરાવતું હતું. ક્યુ તો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. પણ VR1 આ R1 ગુણાકારમાં નથી. એ શું બતાવે છે? R1 સ્થાન પાસેનું વિદ્યુત સ્થિતિમાન. કેમ કે વિદ્યુત સ્થિતિમાન દરેક પોઈન્ટ પાસે જુદું જુદું હોઈ શકે છે. એટલે Q1 VR1 R1 પાસેનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર. હવે Q2 વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી આ જ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લાવવો છે. વિદ્યુત ક્ષેત્ર એ છે પણ એ Q2નું સ્થાન બદલાઈ જાય છે. Q2ને જે જ બિંદુએ લાવવો છે એ બિંદુનો સ્થાન સદિશ છે R2. તો R2 પાસેનું વિદ્યુત સ્થિતિમાન VR2 એમ લખાય. R2 ગુણાકારમાં નથી. બરાબર સમજો. VR2 R2 સ્થાન સદિશ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એવું બતાવે છે. અને એની સાથે Q2નો ગુણાકાર કરશું એટલે આપણે કાર્ય મળે છે, વર્ક ડન મળે છે. શું મળે છે? વર્ક ડન મળે છે. તો આ જે કાર્ય જે છે એ કાર્ય W2 બરાબર Q2 VR2. રેડી? હવે બરાબર સમજો. હવે અહીંયા આ એક કાર્ય W1 Q1 ના કારણે બીજા વિદ્યુતભારને Q2 ને લાવવો છે. V ની હાજરીમાં તો લાવવો જ છે. એ સિવાય બીજા વિદ્યુતભારને લાવવા માટે હજુ એક કાર્ય કરવું પડશે. ક્યુ તો કે ઓલરેડી Q1 તો હતો. પહેલાં બાહ્ય ક્ષેત્ર હતું Q1 ને લાવવા માટે. તો Q1 માટે ફક્ત બાહ્ય ક્ષેત્રના કારણે જ કાર્ય કરવું પડે છે. Q2 ને લાવવા માટે બાહ્ય ક્ષેત્રના કારણે તો કાર્ય કરવાનું જ છે. એ સિવાય હવે Q1નું સ્થિતિમાન કંઈક અસ્તિત્વ ધરાવતું હતું એટલે એના કારણે કંઈક કાર્ય કરવું પડે છે. એ કાર્યને આપણે શું કહી દીધું? W3. એટલે કે K Q1 અને K પણ કહી શકો 1/4πε0 ને. તો K Q1 Q2/R12. રેડી? તો આ ત્રણેય કાર્યનો સરવાળો કરીએ તો Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ K Q1 Q2/R12. તો આ તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. ક્યારે? તો કે બાહ્ય ક્ષેત્ર હોય અને એ બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારોને લાવવા હોય તો એ બે વિદ્યુતભારોને લાવવા માટે એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. ક્લિયર? સમજાય છે? બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવડો પ્રશ્ન નંબર 9 જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર? એને સમજવાનો પ્રયત્ન કરજો. IMP પ્રશ્ન છે. રેડી? શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 9ની. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પરની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. ડાયપોલ પરની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. શેનું સૂત્ર મેળવવાનું છે? સ્થિતિ ઉર્જાનું. આપણે આગળના ચેપ્ટરમાં ટોર્કનું સૂત્ર મેળવેલું છે. બરાબર? એ જ પદ્ધતિથી આપણે અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. ક્લિયર? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા આકૃતિ આપણે દોરશું. તમને ખબર છે શરૂઆત કરીએ છીએ આપણે આકૃતિથી અને આકૃતિના મુદ્દા 1-2 લખીએ છીએ અને પછી શરૂઆત કરતા હોય. તો સૌ પ્રથમ આપણે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિને સમજવાના પ્રયત્નમાં આપણે અહીંયા શું છે? એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય. જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા એક છે, આ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આ ત્રીજી વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે છે અને સમાંતર છે. આ એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ક્લિયર? વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે. અહીંયા એક ડાયપોલ મૂકેલો છે. આ પ્લસ Q વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ Q વિદ્યુતભાર છે. સમજાણો? હવે ડાયપોલ મોમેન્ટની દિશા P સદિશ P ક્યાંથી ક્યાં હોય? માઇનસથી પ્લસ તરફ હોય. તો P કેરેટની દિશા માઇનસથી પ્લસ તરફ. ક્લિયર? હવે અહીંથી આ અંતર A હોય, અહીંથી આ અંતર A હોય. બરાબર? A cos θ કહેવાય, A cos θ કહી શકાય. હવે આ P અને સદિશ E આ X દિશામાં છે, સદિશ P આ દિશામાં છે. તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. ક્લિયર? થીટા છે. હવે આપણે શરૂઆત કરીએ. તમને ખબર છે સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ? આકૃતિનું વર્ણન કરીએ છીએ. આકૃતિના વર્ણનમાં આપણે શું કરવાના છીએ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર શું છે? ઈ સાથે કેટલા ખૂણે? થીટા ખૂણે કાયમી ડાયપોલ મોમેન્ટ. થીટા ખૂણે કાયમી ડાયપોલ મોમેન્ટ P ધરાવતી ડાયપોલ મૂકેલી છે. રેડી? માઇનસ Q વિદ્યુતભાર છે અને પ્લસ Q વિદ્યુતભાર છે. તમને ખબર છે પ્લસ Q વિદ્યુતભાર કઈ તરફ આકર્ષાય? ઋણ તરફ. આ વિદ્યુત ક્ષેત્ર છે તો અહીંયા
આખી ધન પ્લેટ હશે એવું કલ્પના કરો, અહીંયા ઋણ પ્લેટ હશે. કેમ એમ ખબર પડે? તો કે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળે ઋણમાં જતું હોય. વિદ્યુત ક્ષેત્ર શેમાંથી નીકળે? ધનમાંથી નીકળે અને ઋણમાં જતું હોય. તો વિદ્યુત ક્ષેત્ર આમથી આમ જાય છે, એનો મતલબ ધન ભાગ આ બાજુ હશે અને ઋણ ભાગ આ બાજુ હશે. તો ઋણ ભાગ આ બાજુ હશે તો આ ધન વિદ્યુત ભાર કઈ તરફ આકર્ષાય? આ ઋણ તરફ આકર્ષાશે. અને આ ઋણ વિદ્યુત ભાર કઈ તરફ આકર્ષાય? ધન તરફ આકર્ષાશે. આકર્ષાય ને? તો હવે કાયમ માટે યાદ રાખવાનું, ધન વિદ્યુત ભાર છે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરવા પ્રયત્ન કરે અને ઋણ વિદ્યુત ભાર છે એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવા પ્રયત્ન કરે. ક્લિયર થઈ ગયું? ધન વિદ્યુત ભાર હંમેશા કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જવા પ્રયત્ન કરે. ઋણ વિદ્યુત ભાર હંમેશા કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જવા પ્રયત્ન કરે. આટલું ક્લિયર થઈ ગયું? હવે જો તો આ માઇનસ ક્યુ પર વિદ્યુત બળ લાગશે એ વિદ્યુત બળની દિશા આ બાજુ હશે અને પ્લસ ક્યુ પર બળ લાગશે એ બળની દિશા આ બાજુ હશે અને બંને બળના મૂલ્ય સમાન હશે. સમાન કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે ભાઈ, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ભાર સમાન છે એટલે બળ એટલે QE, બળ એટલે QE. તો બંને બળના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. પાછા અહીંયા એક રેખાસ્થ નથી, આની રેખા આમ પસાર થાય છે, આની રેખા આમ પસાર થાય છે. જ્યારે બે બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય પરંતુ એક રેખસ્થ ન હોય તો એ બળ યુગ્મ રચે. શું રચે? બળ યુગ્મ. આપણે ધોરણ 11 ચાક ગતિમાં ભણી ગયા છીએ. બળ યુગ્મ રચે. બળ યુગ્મને શું કહેવાય? ટોર્ક. બળ યુગ્મનું બીજું નામ ટોર્ક. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ શું થશે? P ક્રોસ E થશે. શું થશે? P ક્રોસ E. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ શું રચાશે? P ક્રોસ E. આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ, બરાબર? ટોર્કનું સૂત્ર. ડાયપોલ પર ટોર્ક લાગતા સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા માટે સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા W બરાબર ટો ડેલ્ટા થીટા. તમને ખબર છે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર થાય તો ચાક ગતિમાં બળ જેવું કામ કોણ કરે? ટોર્ક. અને સ્થાનાંતર જેવું કામ કોણ કરે? કોણીય સ્થાનાંતર કરે. રેડી? તો મળી ગયું ચાક ગતિમાં કાર્ય ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. તો ટોર્ક ટો, કોણીય સ્થાનાંતર સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ છીએ અહીંયા ડેલ્ટા થીટા. ટોર્ક ટોની કિંમત અહીંથી ઉપાડીને મૂકીએ, મૂલ્ય મૂકવું છે. આ ક્રોસ પ્રોડક્ટ છે, ક્રોસ છે એટલે શું આવશે? સાઇન. તો PE સાઇન થીટા અને ડેલ્ટા થીટાને ડી થીટા કહી શકીએ, ડેલ્ટા W. અને ડેલ્ટા થીટા રાખો તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. હવે આપણે શું કરવાનું છે? કુલ કાર્ય જોઈ છે. તો અહીંયા ધારો કે θ 0 છે. θ 0 થી θ 1 ખૂણા માટે આપણે ભ્રમણ આપીએ છીએ તો થતું કાર્ય θ 0 થી θ 1 માટે. તો θ 0 થી θ 1 માટે આપણે કેટલું કાર્ય થાય? તો કે અહીંયા PE sin થીટા ડી થીટા. તમને ખબર છે ડી થીટા સાથે છે તો sin થીટાનું જે સંકલન થશે, PE અચળ છે એને બહાર કાઢી લીધા. ડેલ્ટા W નું સંકલન થાય એટલે ટોટલ W થઈ જાય, ડેલ્ટા નીકળી જાય એટલે કે એનું સંકલન થયું એટલે ટોટલ કાર્ય આવી જાય. ટોટલ કાર્યની સંજ્ઞા W આવી ગઈ. PE કોમન કાઢ્યા. સાઇનનું સંકલન થાય માઇનસ કોસ. તો માઇનસ કોસ મૂક્યા, લિમિટ મૂકી θ 0 થી θ 1. એક વખત આ કોસ થીટાની જગ્યાએ θ 1 મૂકવાના, માઇનસ કોસ θ 1. પછી આ લિમિટ મૂકવાની નિશાની આવે માઇનસ નિયમના, અને બીજા માઇનસ અહીંયા છે ઓલરેડી, એક નિયમના માઇનસ, બીજા માઇનસ અહીંયા છે. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ કોસ θ 0. બરાબર? તો આ કોસ θ 1 અને કોસ θ 0 થયા. હવે વાત કરીએ આ કાર્ય જે છે એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. આ કાર્ય શેના સ્વરૂપે પામે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. આપણે જે અહીંયા કાર્ય કર્યું આ કાર્યનું સૂત્ર E આ ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્થિતિ ઉર્જા તમે ભણી ગયા છો આગળ સ્પ્રિંગ માટે, બરાબર? સ્પ્રિંગને દબાવીએ તો એ કાર્ય સ્ટોર થાય છે. એમ અહીંયા ડાયપોલને ભ્રમણ આપતા ડાયપોલમાં પણ એક વર્ક છે, કાર્ય જે છે એ સ્ટોર થાય છે. એ કાર્ય જે સ્ટોર થાય છે એને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જા કહીએ છીએ. શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જા. તો U બરાબર PE, આ પ્લસ વાળું આગળ લખ્યું cos θ 0, આ માઇનસ વાળું પાછળ લખ્યું માઇનસ cos θ 1. તો U બરાબર શું થયું? PE cos θ 0 માઇનસ cos θ 1. હવે જો θ 0 ઇઝ ઇક્વલ ટુ π/2 હોય તો θ 1 બરાબર θ હોય તો સ્થિતિ ઉર્જા કેટલી? હવે પ્રશ્ન એ થાય વિદ્યાર્થીઓને કે θ 0 ની જગ્યાએ ડાયરેક્ટ π/2 કેમ લીધા? કેમ θ 0 ની જગ્યાએ 0 ન લીધા અને θ 1 ની જગ્યાએ θ
લઈએ અને થીટા 0ની જગ્યાએ તો થીટા 0ની જગ્યાએ 0 લેવા જોઈએ ને, તો π/2 કેમ લીધા? એનો જવાબ આપીએ તો આપણે હંમેશા સ્થિતિ ઉર્જા શોધતા હોય છીએ ત્યારે સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્ત્વ છે. શેનું મહત્ત્વ છે? સ્થિતિ ઉર્જાના તફાવતનું. નિરપેક્ષ મૂલ્યનું મહત્ત્વ નથી. તો આપણે શું કરીએ છીએ? સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્ત્વ હોવાના કારણે આપણે સ્થિતિ ઉર્જા જે છે એ શૂન્ય કઈ જગ્યાએ છે હોય છે એ ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે તો આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જ્યારે આપેલી છે ત્યારે અનંત અંતરનો ઉપયોગ કરેલો છે. અનંત અંતરનો જ ઉપયોગ શા માટે ભાઈ? તો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી લેવામાં આવતી હોય છે? શૂન્ય લેવામાં આવતી હોય છે. કેવી લેવામાં આવતી હોય છે? શૂન્ય. એટલે અનંત અંતરનો વિચાર કરેલો છે. તો આપણે અહીંયા થીટા 0 = π/2 લેવાનું કારણ પણ તમને સમજાઈ જશે. જો અહીંયા આ જે છે એ ડાયપોલ ભ્રમણ કરતો અહીંયા લંબ થઈ જાય. આ વિદ્યુત ક્ષેત્રને લંબ થઈ જાય તો થીટા π/2 થાય, એટલે કે 90 થાય. આ લંબ થાય તો અહીંયા વિદ્યુત ક્ષેત્રને આ લંબ સમતલ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું કામ કરે. કેવું કામ કરે? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આગળના પ્રશ્નમાં આપણે ભણી ગયા છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કરવું પડતું કાર્ય કેવું હોય? શૂન્ય. કેવું હોય? શૂન્ય. કેમ? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય એટલે કાર્ય શૂન્ય હોય. તો સ્થિતિ ઉર્જા જે છે એ અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ પર શૂન્ય હોય એટલે આપણે થીટા પાસેની સ્થિતિ ઉર્જા જે છે એ પરિણામી સ્થિતિ ઉર્જા મળી શકે. એ માટે થઈને આપણે થીટા 0ની જગ્યાએ શું લઈ લઈએ છીએ? π/2. કેમ? તો કે એ બિંદુ પાસે એટલે કે લંબ હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા જે છે એ શૂન્ય હોય છે. બરાબર? અને આપણે સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્વ હોય છે. એટલા માટે આપણે થીટા 0ની જગ્યાએ શું લીધા છે? π/2. બરાબર? અને માઇનસ cos થીટા 1ની જગ્યાએ શું મૂક્યા? થીટા. cos π/2 ની કિંમત 0. cos π/2 ની કિંમત કેવી હોય? 0. તો u = pe 0 - cos θ એટલે u = pe cos θ. cos છે એટલે ડોટ પ્રોડક્ટ. કેવી પ્રોડક્ટ કહેવાય? ડોટ પ્રોડક્ટ. તો u - p સદિશ p.e. રેડી? હવે બરાબર સમજો. હવે મહત્વના મુદ્દા છે જે MCQમાં બહુ જ કામ આવતા હોય છે. ગુજકેટ કે JEE એક્ઝામ જેવી એક્ઝામમાં પણ કામ આવતા હોય છે. બરાબર? તો સમજીએ આપણે. જો અહીંયા સદિશ p અને e બે એકબીજાને સમાંતર હોય, સદિશ e અને p સમાંતર એટલે કે આ અહીંયા તમે જોઈ શકો છો આ સદિશ e છે. ની દિશામાં જો +q આ બાજુ હોય અને -q આ બાજુ હોય તો p અને e ની દિશા સમાન થશે. p અને e ની દિશા સમાન થશે તો થીટા જે છે એ 0 થશે. થીટા 0 થશે તો cos 0 ની કિંમત 1 એટલે u - p થશે. u - p એટલે સ્થિતિ ઉર્જા લઘુત્તમ. બરાબર સમજો. કોઈ પણ પદાર્થ પોતાની લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં રહેવાનો પ્રયત્ન કરે એને લઘુત્તમ સ્થિતિ ઉર્જા નેચર છે, કુદરતી નેચર છે કોઈ પણ પદાર્થનો કે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય તેમાં રહેવા જ પ્રયત્ન કરે. દાખલા તરીકે કોઈ ડેમ ભરેલો છે, પાણીનો ડેમ ભરેલો છે, તો ત્યારે એ પાણી પાસે શું છે? એક ઉર્જા છે, સ્થિતિ ઉર્જા છે, મહત્તમ છે સ્થિતિ ઉર્જા. હવે શું કરશે? એ સ્થિતિ ઉર્જા એની લઘુત્તમ કરવા માટે એ ડેમના પાટિયા ખોલશો એટલે પાણી શું કરશે? એની સ્થિતિ ઉર્જા ઘટાડવા પ્રયત્ન કરશે. લઘુત્તમ સ્થિતિ ઉર્જા કરવા માટે એ પોતાની સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર સમજો. એ ગતિ કરવા લાગે છે પાણી. કેમ? તો કે એને સ્થિતિ ઉર્જા ઘટાડવી છે. એ ઊંચાઈએ કોઈ પદાર્થ છે તો એ ઊંચાઈથી છોડી દો તો એ નીચે જવા પ્રયત્ન કરે છે. કેમ? તો એ ઊંચાઈએ તેની સ્થિતિ ઉર્જા કંઈક છે, એને નીચે જશે તો એની સ્થિતિ ઉર્જા ઘટશે. એટલે કોઈ પણ પદાર્થનો નેચર છે એ પોતાની લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં રહેવા પ્રયત્ન કરે છે. બરાબર? મગજમાં ફિટ કરતું રહેવાનું. આ બધા ઝીણી બાબતો જે છે બહુ જ મહત્વની હોય છે. બરાબર? હવે વાત કરીએ. અહીંયા માઇનસ મળે છે. અહીંયા શું મળે છે? -p મળે છે. -p મળે છે એનો મતલબ જે સ્થાયી સમતોલન સ્થિતિ છે. સમતોલન સ્થિતિ પણ કેવી? સ્થાયી. હવે સ્થાયી સમતોલન સ્થિતિ અને અસ્થાયી સમતોલન સ્થિતિ બે પ્રકારની છે. બંનેમાં ડિફરન્ટ હું હમણાં તમને સમજાવું. અસ્થાયી સમતોલન સ્થિતિ ક્યારે કહેવાય? જો બે વચ્ચેનો ખૂણો 180 નો થાય એટલે કે બે પરસ્પર વિરુદ્ધ થાય. એ ક્યારે થાય? અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા +q આ બાજુ થઈ જાત અને -q આ બાજુ થઈ જાત તો p ની દિશા આમ થાત ઋણ x દિશામાં અને e ની દિશા તો ધન x દિશામાં જ છે. તો બંને કેવા થઈ જાત? પરસ્પર
વિરુદ્ધ થઈ જાત. બંને પરસ્પર વિરુદ્ધ થાત તો અહીંયા ખૂણો કેટલો થઈ જાત 180નો. ખૂણો 180 થઈ જાત તો તમે અહીંયા cos 180 મૂકો તો cos 180 મૂકો તો cos 180 ની કિંમત કેટલી થાય? -1. માઇનસ તો એક ઓલરેડી હતા અને cos 180 ની કિંમત -1. માઇનસ માઇનસ અહીંયા કેવા થઈ જાત? પ્લસ p. તો u બરાબર શું થઈ જાત? પ્લસ pe. સમજાય છે? બરાબર. થોડી સ્પીડ રાખવી પડે છે કેમ કે નહીં તો વિડીયો ઘણો બધો મોટો થાય છે. બરાબર. એટલે તમારે વારંવાર રિવિઝન કરતું રહેવાનું છે. આપણે બોર્ડ ઉપર જેટલું નિરાતે ભણાવતા હોય છે એટલું નિરાતે આપણે અહીંયા ભણાવી શકતા નથી કેમ કે સમયની લિમિટ અને વિડીયોની લિમિટ ને બધું લિમિટેડ હોય છે. બરાબર. અને તમે આમાં તો જો કે રિવિઝન પણ કરી શકો છો, સાથે સાથે ગમે ત્યારે વિડીયો બીજી વખત પણ રિપીટ કરી શકો છો. એ તમારા માટે બેનિફિટની બાબત છે. બરાબર. તો હવે આ સમતોલન સ્થિતિ, આ મહત્તમ સ્થિતિ ઉર્જા બરાબર. અહીંયા લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે, માઇનસ છે એટલે આ પ્લસ પી છે એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા છે જે અસ્થાયી સમતોલન સ્થિતિ છે. હવે જો બેમાં ડિફરન્ટ. અહીંયા જોજો, અહીંયા મારી પાસે આ એક પેન છે, આ પેન છે. આ પેન જે છે એમાં ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે, આનું વજન બળ નીચે તરફ છે. મેં અહીંથી પકડેલી છે એકદમ સહેલાઈથી. હવે આને જરાક આ રીતે ડગે તો પણ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લઈએ છે. તો અહીંયા ગુરુત્વ પ્રયોગની દિશા કઈ તરફ છે? નીચે તરફ છે. અને પેનનું વજન બળની દિશા પણ કઈ તરફ છે? નીચે તરફ છે. બે સમાન દિશામાં છે એમ કહી શકો તમે. તો આ જે છે એ સ્થાયી સમતોલન સ્થિતિ છે. અહીંયા અત્યારે એની લઘુત્તમ સ્થિતિ છે. હવે આ જ પેનને હું આવી રીતે પકડું પણ એકદમ આ ઢીલું પકડવામાં આવે અને અહીંથી હું છોડી જરાક પણ ડગાવીશ તો આ નીચે પડી જશે. જો પડી જાય છે તો આ સમતોલન સ્થિતિ. ગુરુત્વ પ્રયોગની દિશા નીચે તરફ છે, આની દિશા ઉપર તરફ છે. અહીંથી હું પકડું છું, એકદમ સ્મૂથ રીતે પકડવામાં આવે તો આ જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશા છે, 180 છે. હવે આને જરાક પણ ડગાવવામાં આવશે તો પણ આ જે છે એ સીધું પડી જાય છે. તો આને સમતોલન સ્થિતિ છે. અહીંયા સમતોલન સ્થિતિ છે પણ કેવી સમતોલન સ્થિતિ કહેવાય? અસ્થાયી સમતોલન સ્થિતિ કહેવાય. આ નીચે તરફની આ સ્થિતિને કેવી સ્થિતિ કહેવાય? સ્થાયી સમતોલન સ્થિતિ કહેવાય. આ ઉપરની તરફની સ્થિતિને કેવી કહેવાય? અસ્થાયી સમતોલન સ્થિતિ કહેવાય. સમજાઈ ગઈ સમતોલન સ્થિતિ? બરાબર. ત્યારબાદ બે પરસ્પર લંબ આમ હોય તો આને અસમતોલન કહેવાય. આ પડી જ જાય, રીએ જ નહીં, આ પડી જાય. જો પડી જાય છે એટલે 90 અંશનો ખૂણો. જ્યારે પીઈ વચ્ચેનો ખૂણો જે છે એ 90 અંશનો હોય એટલે કે બે પરસ્પર લંબ હોય. બે લંબ હોય એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. બે વચ્ચેનો ખૂણો 90 થશે તો cos 90 ની કિંમત અહીંયા મૂકશો તો શું થશે? 0 થશે. એટલે સ્થિતિ ઉર્જા કેવી થશે? 0 થશે. અને જે સ્થિતિને આપણે કેવી સ્થિતિ કહીએ છીએ? અસમતોલન સ્થિતિ કહીએ છીએ. કેવી સ્થિતિ કહીએ છીએ? અસમતોલન સ્થિતિ કહીએ છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ ત્રણેય પ્રશ્નો બરાબર સમજવાના છે. તમને એવું લાગે તો 1-2 વખત રિવિઝન કરી લેવાનું સાથે સાથે, એટલે એકદમ સરળ રીતે સમજાઈ જશે. કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. સાથે સાથે જે અંતિમ સૂત્રો જે છે એ સૂત્ર પણ યાદ રાખતા જવાના છે. તો આજે આટલું રાખશું. નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર મળશું. બરાબર. તમે તમારા મિત્રોને પણ ઉપયોગી થજો, એને જરૂર હોય તો એને પણ શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.